રાજકોટમાં સુજોગ થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 27 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી યોજાયો હતો, જેનું આયોજન સુજોગ થેરાપીના માસ્ટર ડોક્ટર જિગ્નેશ ગોકાણી દ્વારા કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારની બીમારીઓની સુજોગ થેરાપી દ્વારા સારવાર આપવામાં આવી હતી. કેમ્પમાં સારવાર લીધેલા દર્દીઓએ સુજોગ થેરાપી અંગે પોતાના અનુભવ પણ જણાવ્યા હતા. બોડી રિલેક્સ થાય છે, માઇન્ડ પણ રિલેક્સ થાય છે અને બ્રેન પણ રિલેક્સ થાય છે. એટલે તમે સુઈ ગયા પછી તમને ખબર છે તમારા દીકરા કોણ છે, દીકરી કોણ છે, કામ શું છે, રિલેક્સ, બરાબર. એટલે આપણે એવું માની લઈએ કે 3 વસ્તુ થાય છે, પણ આ પણ પાર્શિયલ સાચું છે કે જો તમે રાત્રે 10 વાગે સુવો અને સવારે 6 વાગે ઉઠો તો તમને ફ્રેશનેસ મળશે. પણ જો સવારે 6 વાગે સુઈ અને બપોરે 2 વાગે ઉઠો તો એ ફ્રેશનેસ મળે છે? કેમ નથી મળતી? કારણ કે સુવાનું પ્રોસેસ સરખી જ છે. બોડી રિલેક્સ થયું, માઇન્ડ રિલેક્સ થયું અને બ્રેન રિલેક્સ થયું, છતાં પણ ફ્રેશનેસ નથી આવતી. આ બધાનો અનુભવ છે, કરેક્ટ? માની લો કોઈ સંજોગોમાં આપણે રાત્રે ટ્રાવેલિંગ કરતા હોઈએ, કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા એક્ઝામ હોય ને તમારે કંઈ ભણવું પડે તો એના માટે આખી રાત આપણે જાગીએ તો બીજે દિવસે સવારે થોડુંક આપણે ડલ ફીલ કરીએ, કરેક્ટ? પછી જેવા આપણે બીજે દિવસે આપણે સુઈ જઈએ પછી પાછું બધું રીસેટ થઈ જાય. હવે બધાનો અનુભવ છે, પણ શું કામ થાય છે કોઈ નથી ખબર. સો આના માટે મોડર્ન મેડિસિન્સમાં અથવા જેને કહી શકાય કે આજનું જે સાયન્સ આપણે જેને કહીએ છીએ એણે કોઈ જાતનો રિસર્ચ નથી કર્યું. સો વી હેવ નો ડોક્યુમેન્ટ કે રાતના સૂતા પછી આપણા બોડીમાં શું થાય છે. અલ્ફા બીટા ગેમાની એક્ટિવિટી, બ્રેનની એક્ટિવિટી લોકો કહે છે, બટ દેટ ઓલ્સો ફીલ્સ કે એટલે એ રોંગ થઈ જાય છે કે જ્યારે તમે સુવાનો ટાઈમ બદલી નાખો એટલે રાતથી સવારે કરી નાખો તો એ થિયરી કામ નથી કરતી. સો આના ઉપર આપણા જે ઋષિમુનિઓ છે, જૂના જમાના આપણા જે સાધુ સંન્યાસીઓ છે, એ લોકોએ ખૂબ રિસર્ચ કર્યું અને એમના પ્રમાણે રાતના સમયે એક ચોક્કસ સમયે ઘણી બધી ઉર્જા આસમાનથી ધરતી તરફ આવે છે અને એ જ સમયે ઘણી બધી ઉર્જા ધરતીથી આસમાન તરફ જાય છે. અને આ જે ઉર્જાનો એક્સચેન્જ જે થાય છે, જે ઉપરથી નીચે આવે છે, નીચેથી ઉપર થતી હોય છે, એ દરમિયાન ફક્ત માણસ જ નહીં, જેટલા પણ જીવિત પ્રાણીઓ છે, મતલબ એમાં પશુ પક્ષી આવી ગયા, ઝાડ અને પાન પણ આવી ગયા, પછી ઇન્સેક્ટ કિંગડમ એટલે કીડી મકોડા જે નાના નાના જીવજંતુઓ એ પણ આવી ગયા અને છેલ્લે બેક્ટેરિયા અને વાયરસીસ પણ એમાં આવી ગયા. આ બધા જેટલા પણ જીવિત સૃષ્ટિ છે, જેને આપણે કહીએ ને જીવ અને જળ અને ચેતન, તો જેટલી પણ જળ છે એમાં કંઈ નથી પડતું, ચેતનની જેટલી પણ સૃષ્ટિ છે એ બધામાં એનર્જી એ સમયે જ આવે છે, રાતના સમયે બહારથી. એટલે ફિક્સ ટાઈમ છે. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આપણને સુવાનો ટાઈમ કોઈ દિવસ નથી લખ્યો. તમે ગમે એટલા શાસ્ત્રો વાંચો, સુવાનો ટાઈમ ક્યાંય નથી લખ્યો, ઉઠવાનો ટાઈમ લખ્યો છે બ્રહ્મ મુહૂર્ત. આપણે આપણા શાસ્ત્રોમાં જે લખેલું છે શબ્દ એ બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત મતલબ શું થયો? એકચ્યુઅલી 3:30 થી 4 હોઈ શકે, પણ વિન્ટરમાં એ સમય અલગ હોય ને સમરમાં અલગ હોય. પણ સ્પેસિફિક અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે સૂર્યોદયથી 90 મિનિટ્સ પહેલા એનો જે સમય છે ને બ્રહ્મ મુહૂર્ત કહેવાય, બરાબર? એટલે 90 મિનિટમાં તમે 1.5 કલાકમાં તમે ફ્રેશ થઈ શકો. સો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું જે કહેવામાં આવ્યું એના 2 કારણ હતા. એક કે બ્રહ્મ મુહૂર્ત પહેલા તમારે સૂતા રહેવું જોઈએ, એનો એક હિડન મતલબ હતો. અને બીજો મતલબ કે બ્રહ્મ મુહૂર્ત પછી પણ સૂતા રહેશો તો તમને બહુ ફાયદો નહીં થાય, કારણ કે એનર્જી એક્સચેન્જની પ્રોસેસ છે એ પૂરી થઈ ગઈ. એટલે તમને જેટલું રિલેક્સેશન જોઈએ છે એ થઈ ગયું. એટલે કોઈ માણસ 3:30, 4, 4:30, 5 વાગે ઉઠવા માંગતો તો ઉઠી શકે, પણ 3:30 પહેલા ક્યારેય પણ ન ઉઠવું જોઈએ. હું તમને 2 એક્ઝામ્પલ આપું કે આપણે માની લો કે તમે ત્યારે સાંજના 6 વાગે છે, તમે 7 વાગે જોશો તો જેટલા પણ ઝાડ પાન બધા છે એકદમ ડલ થઈ ગયા હશે, પણ એ જ સવારે 6 વાગે એકદમ ફ્રેશ થઈ જશે, રાઈટ? એને કોણે શીખવાડ્યું કે સાંજના ડલ થઈ ગયો સવારે ફ્રેશ થવાનું, રાઈટ? અથવા જે આપણા એનિમલ કિંગડમ છે, તમારા ઘરમાં ડોગ હોય, પેટ હોય, એને તમે ફિક્સ સમય જમવાનું આપી દો, એ તમે ગમે એટલું જમવાનું આપે નહીં જમે, બરાબર? પછી એ જ સવારે ઉઠીને તમને ભસીને ઉઠાડશે કે ચાલો ઉઠો, મને બહાર ફરવા લઈ જાઓ કે મને જમવાનું આપો, રાઈટ? સો આ આખી જીવન સૃષ્ટિ, આપણે મનુષ્ય તો એક જ છીએ. આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે 84 લાખ યોનિઓ છે, મતલબ એટલા બધા જીવ જંતુઓ કે એટલા બધા જીવિત લિવિંગ ક્રિએચર્સ છે. આ બધા ઉપર નિયમ આ જ લાગુ પડે, કોઈને વધારે કોઈને ઓછો, પણ નિયમ આ જ છે. આ પ્રોગ્રામ આપણે 27મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રાખ્યો હતો, જેમાં 15 પેશન્ટ આપણે ટ્રીટમેન્ટ કર્યા. એટલે સિલેક્ટેડ 15 જ કરવાની હતી વાત પહેલેથી હતી,
કારણ કે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પ્રોગ્રામ કર્યો હતો અહીંયા, ત્યારે ઘણા આયુર્વેદિક ડૉક્ટર અને હોમિયોપેથી ડૉક્ટરોએ પ્રશ્ન ઉપાડ્યો હતો કે જો ક્રોનિક પેશન્ટ હોય એને આપણે રિઝલ્ટ આપી શકીએ છીએ. સો એનું પ્રૂફ આપવા માટે જ આ પ્રોગ્રામ હતો. એટલા માટે 23મી ડિસેમ્બરથી લઈને 2 જાન્યુઆરી સુધી આપણે આ પ્રોગ્રામ રાખ્યો હતો. 27 ડિસેમ્બરથી એટલે આમ જો મેં જોવા જાઉં તો આખા વર્ષમાં 15મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી એ સૌથી ઠંડા દિવસો કહેવાય. પણ જો પીક કહેવાય, જેને કહેવાય ને સૌથી વધુ, એ 25મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરીનો સમય કહેવાય. એટલે અમે લોકોએ એવો સમય નક્કી કર્યો હતો કે જ્યારે સૌથી વધુ ઠંડક હોય, સૌથી વધુ પેઇન્સ આવે, અને એ સમયે આપણે વધારે ને વધારે સારા પેશન્ટ મતલબ એનું રિઝલ્ટ બતાવી શકીએ. એટલા માટે આપણે આ ટાઈમ ફ્રેમ નક્કી કર્યો હતો. એટલે આમાં સ્પેસિફિકલી અમારું કારણ પેઇન મેનેજમેન્ટ ઉપરનું વધારે હતું ફોકસ. એટલે પેઇનના પેશન્ટ્સને અમે ફર્સ્ટ પ્રાયોરિટી આપી હતી. પણ છતાં હાઇટ ઇન્ક્રીઝના, ગેસ્ટ્રિક પ્રોબ્લેમવાળા અને ઘણાને આઈ પ્રોબ્લેમ હોય એવા પણ હતા. પણ અમારું પ્રાઇમરી ફોકસ જે હતું એ પેઇન મેનેજમેન્ટ હતું. સો એમાં એક પેશન્ટ એવા આવ્યા હતા કે જેમને 1998માં કંઈક એક્સિડન્ટ થયું હતું, અને એના પછી ઓલમોસ્ટ ફોર લાસ્ટ 10-15 યર્સ એ પોતે ઘરની બહાર નીકળતા જ નહોતા, અથવા અડધા કલાકથી વધારે નહોતા બેસી શકતા. અને બીજા એક અમારા પેશન્ટ છે જેમને પણ પગનો થોડોક ઇસ્યુ હતો અને થોડાક દુખાવા હતા. સો અગેન તમે એમનો, સો આઈ વુડ સજેસ્ટ કે હું બોલું કે પેશન્ટને શું ફાયદો થયો એના કરતાં પેશન્ટ બોલે વધારે સારું છે. આ જે અમે કેમ્પ કર્યો છે એક બિગિનિંગ છે. એટલે 2026નું જે વર્ષ છે એમાં અમે પેઇન ફ્રી સૌરાષ્ટ્ર એ જે મિશનનો શરૂઆત કરી છે એનું રોલ મોડલ રાજકોટ બનાવવું, એ પ્રમાણે અમારી શરૂઆત છે. સો ધીસ ઇઝ જસ્ટ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ. અમે દર મહિને આવો એક ઓફકોર્સ ટ્રીટમેન્ટ કેમ નહીં રાખીએ, પણ અમારો પ્રોગ્રામ એ છે કે અમારે ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવો છે. યંગ જનરેશન શીખે અને યંગ જનરેશન આ ટ્રીટમેન્ટ શીખી અને વધારે લોકોને વધારે ને વધારે ફાયદો આપી શકે. એટલા માટે અમે આયુર્વેદિક ડૉક્ટર અને હોમિયોપેથીના જે અપકમિંગ ડૉક્ટર્સ છે એને ટ્રેનિંગ પ્રોગ્રામનો આખો પ્રોગ્રામ બનાવ્યો છે. સો આઈ થિંક અમે લોકો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ પ્રોગ્રામ ચાલુ કરશું. મારું નામ રૂપા પોપટ છે. મારી ઉંમર 56 યર્સ છે અને મને લગભગ 5-1 વર્ષથી આ ઓસ્ટિયો આર્થરાઇટિસના લીધે ડાબા પગમાં ગોઠણમાં દુખાવો રહે છે. અને મને આ જિજ્ઞેશભાઈ ગોકાણીની ટ્રીટમેન્ટથી, સુજોગ થેરેપીથી અત્યારે હું આજ 5મો દિવસ છે તો મને ઘણી રાહત છે. પગમાં દુખાવામાં સારું લાગે છે. દુખાવો તો લગભગ 5-1 વર્ષથી છે અને ટ્રીટમેન્ટ 4 દિવસથી આજે 5મો દિવસ છે. પણ એમાં મને ઘણી રાહત થઈ ગઈ, લગભગ 50-60% જેટલી રાહત થઈ ગઈ છે દુખાવામાં. મારું નામ રમેશભાઈ રાવલ છે. મને 1997માં એક્સિડન્ટ થયો હતો, એના હિસાબે મણકામાં પ્રોબ્લેમ થઈ ગયો હતો. પછી ડૉક્ટરે ઓપરેશન કરવાનું ના પાડી કે આમાં ઓપરેશન નહીં થઈ શકે. પછી આ ટ્રીટમેન્ટ અહીંયા થાય છે એવું મારી ભાણેજ છે એને મને જાણ કરી, અને સાહેબ હું 7 દિવસથી અહીંયા ટ્રીટમેન્ટ લઉં છું. મને એકદમ સારું થઈ ગયું છે. અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી મને. 7 દિવસ મેં એમની પાસે ટ્રીટમેન્ટ લીધી છે વગર દવાએ, અને 7 દિવસમાં એમની આ સુજોગ થેરેપીથી જ ફેર પડી ગયો મને 7 દિવસમાં. મારું નામ અમૃત કૌર છે. મારી ઉંમર 72 વર્ષની છે અને મારા જમણા પગમાં બહુ દુખતું હતું. હવે 7 દિવસ ટ્રીટમેન્ટ લીધા પછી ઘણું સારું છે. 2 દિવસમાં મને સારું લાગવા માંડ્યું. ના, દવા લીધા વગર ખાલી સરની ટ્રીટમેન્ટ હતી લીધી.